હેલો ગાઈસ, તો ફાઇનલી તમારે જે વેટ હતો ને દિવસ આવી ગયો છે ને યશવી? પણ આખો વ્લોગ ભાઈ અહીંયા ધોવાની જરૂર નથી. વિવાહની વાતોમાં સીધા વયા તો આખો એકદમ પરફેક્ટ વ્લોગ મળશે તમને. પણ અમે સીધું તમને રિઝલ્ટ આપશું ફાઇનલ. આમ જોવો તમે, આમ જો લુક જોવો, એક ગ્રેડ વસ્તુ. તમારા બધાની જે ઈચ્છા હતી નજીક આવી જાઓ. બે બે બાજુમાં બે માવ પાછળ, થોડીક પાછળ ડિમ્પલ બોર્ડ પાસે, ફોટા પાસે. બસ આમ જોવો તમે કેટલું મસ્ત લાગે ને, હે ને? કોલ મી અને નામ એની પાછળ છે, બરાબર? એટલે આપણે હમણાં નામકરણ કરીશું. મમ્મી આ બધું વરી આ રિમ્પલ પાવે. બસ જો આ મારે દીકડો છે અહીંયા, રાધુ. એ રાધુ, રાધુ જો મારો દીકરો બહુ ડાયો દીકરો છે ને. એમ કરતો તાણી તાણી બળ કરે. મિશ્રી અધિકા મિશ્રી આ બધા હું કામ એવું કહીશ ખબર? રિમ્પલ ને મિશ્રી ગમતું તો નહીં, લોકોને એવું કેવું છે કે તમે રિમ્પલ ને કીધું નહીં પાડ્યું હોય એમ, એટલે આવું કરે છે મારી યારે, હે ને? રિમ્પલ નું હાલે છે એમ કે છે આ લોકો, પણ કદાચ હાલતું હોય તો એમાં આને શું દુખાવો છે? હાલતું છે લે. હાલો, આમાંથી કોણ કોણ આનું દોસ્તાર બેનપણી કોણ થવાનું છે? જલ્દી ગયો. હે તું ભૂલો દોસ્તાર થશે એનું બેનપણી, હે દીકા? ઝાંખીન બેનપણી કોણ છે આમાંથી? ઝાંખીને અમે, તું, પછી તું, હા નિવાંશ, તું જો અમારે ગાર્ડનમાં આવી ગયા છીએ ફોટોશૂટ માટે મસ્ત મજાનું. ચાલો તો હવે છે ને ફાઇનલી નામકરણ કરી નાખીએ. હાલો આવી જાઓ બાજુ, હાલો. શું કામ છે તમારે? હે? અને આ બંને જે ડ્રેસ પહેર્યા છે ને, આપણા સ્ટોર ઉપર આ વર્ષે નવું કલેક્શન એડ થયું છે. આનું જે મટીરિયલ છે ને એકદમ યુનિક પ્યોર મટીરિયલ છે, લેટેસ્ટ કપડું છે. આ વર્ષનું જે ડિઝાઇનર નવું આવ્યું છે ને એ, બરાબર? આખું અંદર છે ને વિવિંગ, આવા કપડાની અંદર આ તમને દેખાતા હશે વિવિંગ, ને આખું થ્રેડ વર્ક છે. સ્લીવ બતાવો યશવી, આ રીતની સ્લીવ આવવાની છે. બેક સાઈડ બતાવો યશવી, હેર સાઈડ કરીને બેક સાઈડ વર્ક આવવાનું છે. બાકી કોઈ પણ પીસમાં બેક સાઈડ કશું નથી આવતું, આમાં બેક સાઈડ વર્ક છે. કલર છે આમાં, હાલો બતાવો, કલર બતાવો, હાલો. ચાલો યશવી કલર બતાવે છે આ ડ્રેસના. નાની પ્રાઇસ જાણવી હોય ને તો અમારા ઇન્સ્ટાગ્રામ ઉપર જાણવા મળશે, એટલે જોઈ લેજો. જો હે ને, રિમ્પલે પહેર્યો છે સેમ ટુ સેમ ડ્રેસ. ગમે છે? ગરમી થાય છે? ગરમી થોડી થાય. કોટન નું અસ્તર છે આખું એની અંદર, બરાબર? ખાલી કલર બતાવી દે ને, બેગમાં કાઢીને આમનો પેક ટુ પેક, હો, ખોલતી નહીં. હા, ધંધો તો કરવો પડે ને હારો હાર, એટલે આપણે કરી લઈએ. જોવો તમે, મસ્ત કલર છે, પેસ્ટલ કલર છે. બધા પેસ્ટલ કલર છે, લાઇટ કલર. અને ઓનિયન પિંક કલર છે, બેબી પિંક. બેબી, હા બેબીઓને બહુ ગમે આ કલર, એટલે આનું નામ બેબી પિંક શું કામ પડ્યું છે એ મને ખાસ કે અત્યારે કોઈ નહીં, ઘાટો હોય. આ પણ નાનો હોય અને બેબી મીન્સ ટાઈની, નાનું. એટલે આ પિંક, ઘાટા પિંક થી લાઇટ પિંક હોય ને નાનું કહેવાય, એટલે ને બેબી પિંક. હા, લોજિક અનબિલીવેબલ લોજિક. વ્લોગ એન્જોય કરતો મજા આવી જશે તમને, બરાબર? તો હાલો કન્ટિન્યુ કરો. હવે આપણે બીજા માણસો આવ્યા છે વ્લોગ કરવાનો બંધ આપણે તો. એટલે આ ભાઈની ચેનલમાં આખો વ્લોગ છે ભાઈ, વિવાહની વાતો જોઈ લેજો. અમારે હેતભાઈ પરફેક્ટ શૂટિંગ. અરે એક નંબર. હે ઘરનું સારું આવે છે કઈ બહારનું? એમાં શું છે, અમે છે ને બધા મહેમાન ઘરે હતા ને એટલે ઘરે શૂટ કરી લીધું છે આ. પણ પછી એમ થયું કે ભાઈ લાઈફ ટાઈમની મેમરી છે, એમાં દીકરો મોટો થઈને જોશે તો એક સારી એવી રીલ્સ બનાવી લઈએ બહાર ગાર્ડનમાં આવીને. તો પછી અમે ગાર્ડનમાં આવ્યા છીએ, બરાબર ને? ચાલો, કોને ફોન? આ બાજુ આવીને પૂરા ફોન પકડી રાખ, ફોન. હાલો શું કામ એને પકડી રાખવાનું છે? હા 2 મિનિટ ખમો, 2 મિનિટ. હાલો હાલ જલ્દી આવી જા. એટલે આમ શરૂ રાખવાનું છે ખાલી, હો. અમે દેખાય ને આંગળી આડી નો આવે, આંગળી ને બસ. હાલો આવી જાઓ, હાલો યશવી બેટા, લાવો ઢીંગલી નાખજો મને. લઈ લે વાળું દે નતું. ચાલો તો ભાઈ ફાઇનલી નામકરણ થઈ રહ્યું છે, બરાબર? યશવી આવી જા. સાગર ના આવે તો ના એટલે એટલી કેવી લાગુ ને ઓલા ભાઈ ના આવી આપણે આવા જઈએ. હાલો ભાઈ, યશવી રિયાણી સાગર નો આવી. હા આ પકડી રાખ. શીખવાડજો. ખાલી પકડો, દબાવી દેવાય. આ વિડિયો કોલ માં બધું બતાવવું જોઈએ, હો. વ્લોગ બનાવવા બહુ અઘરા છે, હો. બધી વસ્તુ બબે વાર કરવી પડે, તઈ હરખો વ્લોગ આવે ને તઈ તમને મજા આવે ઘરે બેસીને જોવાની.
ચાલો તો બેટુ રેડી છો તું હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે એને હા તો ફેરાઈ ગયો એકડી સુઈ ગઈ રેડી ભાઈ એ જીબડી કાઢી આમ જો ચાલો ગાઈસ તો હાલો છોકરાઓ તાળી પાડવા ને બધાયને ઓકે હાલો શરૂ કરો 1 2 3 એન્ડ ચાલો કોલ મી મિશ્રી તો અમારી દીકરી છે ને સાકર જેવી મીઠી આમ મીઠાશ એટલે એના બોલીમાં મીઠાશ હોવી જોઈએ કારણ કે બાપા કપડાનો ધંધો કરે છે મીઠી બોલી નહીં હોય તો ધંધો નહીં હાલે એટલે ભલે આપણે હારે ધંધો કરે કે ન કરે પણ ગમે ને દુનિયામાં મીઠી બોલી હોય ને કે પાછા ના પડે એટલે માટે બધા એ લોકોએ બહુ વિચાર્યું બહુ બધું થિંકિંગ કર્યું તમે બધા એટલી બધી કોમેન્ટ કરી એટલા બધા વિડીયોઝમાં મને પર્સનલી કેટલા બધા લોકોના ફોન આવ્યા કે ભાઈ આ નામ રાખો આ નામ રાખો આ નામ રાખો બરાબર અને એમાંથી ફાઇનલી આપણે નામ રાખ્યું છે મિશ્રી બરાબર એમાં ભગવાન કૃષ્ણ ફેવરિટ હોય એટલે પછી કાંઈ ઘટે નહીં તમારે હા તો ચાલો ભાઈ તો હું ઠાકોરજીને મિશ્રી ધરાય ને ઠાકોરજીને મિશ્રી ધરાય અને ઝાંખીનો મિનિંગ શું થાય ભગવાનની ઝાંખી કરીને શ્રીનાથજીની ઝાંખી બરાબર એટલે બંનેના નામ એવી રીતે આપણે રાખ્યા છે આમ નામ નથી રાખી દીધા અને ખાસ કરીને રાશિ પ્રમાણે રાખ્યા છે બાકી ઘણા બધા લોકો એવું કહેતા હતા કે રાશિ પ્રમાણે નામ ન હોય ને તો બે રાશિનું કઈ શું ભોગવવું પડે બે રાશિ હોય ને ફળ બે રાશિ ફળ ભોગવવા બે પડે રાશિ બરાબર? ફળ ભોગવવા એટલે આવું આ મમ્મી કહેતા હતા બતાવો તો આ બાજુ મારી મમ્મી બતાવો હા. એટલે આપણે એનું થોડુંક માન રાખીને અને આવું બધું કર્યું છે નામ તમને લોકોને કેવું લાગ્યું મારા ઢીંગલી નારા શૂટ થશે ને મોટી થશે એટલે બધાને ગમશે ને અને ખાસ કહી દો એમનું આઈડી બની ગયું છે ઓફિશિયલ સોશિયલ મીડિયા ઉપર અકાઉન્ટ છે એટ્સ મિશ્રી રાખોલિયા બરાબર તો બધા જ લોકો ફોલો કરી દેજો મારી ઢીંગલીની અકાઉન્ટ ને અને વિડીયો એના બધા એમાં જોવા મળશે હવેથી બરાબર ચાલો થેન્ક યુ સો મચ મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય